વડોદરાના નવાયાર્ડના સાહિલ ઉર્ફે મુસ્તફા રાજે કલેક્ટરને આવેદનપત્ર આપી પોલીસ પર આક્ષેપ કર્યા હતા. સાહિલ ઉર્ફે મુસ્તફા રાજે આવેદનપત્રમાં આક્ષેપ કર્યા હતા કે છેલ્લા ઘણા સમયથી હું દારૂનો ધંધો બંધ કરી દીધો છે. મારે હવે સુધરવું છે, પણ ક્રાઇમ બ્રાન્ચના જૈનુલ સૈયદ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવે છે. હું ઘરે ના હોઉં તો મારા છોકરાને હેરાન કરે છે. આ અંગે પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપ્યું છે. સાહિલ ઉર્ફે મુસ્તફા રાજે જલ્દીમાં જલ્દી પોલીસ પર એક્શન લેવામાં નહીં આવે તો પરિવાર સાથે આત્મવિલોપનની ચીમકી આપી છે. બ્યુરો રિપોર્ટ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.